નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી એવી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. તમારી માટે વિદ્યાર્થી મિત્રો આજે લાવી ચૂક્યો છું શું છે તો ધોરણ 9 વિજ્ઞાન વિષય માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ આઈએમપી સાબિત થાય છે. કારણ કે નવનીત પ્રકાશનનું આવું એકદમ જોરદાર પુસ્તક છે કે જેની અંદરથી તમારી શાળામાં જે પરીક્ષાઓ લેવાય છે તેની અંદર પ્રશ્નો પૂછાય જ છે. તેનું આજે સોલ્યુશન જોવાનું છે. વધુ સમય ન બગાડતા વિભાગ એ ના વિકલ્પો તરફ આગળ વધીએ એ પહેલા કહી દો, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો જોઈએ. અરે વાહ, નવનીતનું આ અસાઇનમેન્ટ તમારે ખરીદવું જ હોય તો એની કિંમત છે 130 રૂપિયા. ધોરણ 9 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નવનીત પ્રકાશનનું ખરીદવાની કિંમત 130 રૂપિયા છે. પરંતુ જો તમે અહીંયાથી ખરીદશો તો તે તમને મળશે 120 રૂપિયાનું. અને ખરીદવા માટેની લિંક ક્યાં આપેલી છે? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે કે જે આવડિયા લિંક છે. રેડી? ખૂબ આઈએમપી છે, ખૂબ સરસ મજાનું છે. અને જો તમને કાંઈ પણ ના ખબર પડે તો નીચે નંબર આપેલો છે, ઘરે બેઠા મેળવી શકો છો. 7046 22 22 54. આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે તમારી કાંઈ પણ ક્વેરી છે તે સોલ્વ કરી શકો છો. રેડી? ચાલો તો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલો જ પ્રશ્ન વિભાગ એ માં શું કહે છે કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એટલે વિભાગ એ છે ને એની કોમન સૂચના શું છે એ કહી દઉં તમને. જો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્નો 1 થી 15, પ્રત્યેકનો 1 ગુણ. એ ટોટલ 15 માર્ક્સનું ટૂંકું આવશે. જેમાં શું હોય? એમસીક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા જોડો અને એક વાક્યના. એ આપણે અલગ અલગ માર્ક્સના પૂછાઈ શકે પણ આવે 15 માર્ક્સનું આટલું ટોટલ થઈને. એમાંથી પહેલો ભાગ એટલે આજે એમસીક્યુસ એટલે કે વિકલ્પો જોવાના છે. રેડી? ચાલો વિકલ્પોમાં ચેપ્ટર 1 ના વિકલ્પોમાં પહેલો વિકલ્પ શું કહે છે કે પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. ચાલો તમને મજા આવે, તમને એમ થાય કે મારે જવાબ આપવો છે તો તમે કોમેન્ટ કરી શકો છો જવાબ. રેડી? ચાલો તો પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. આ સીધો યાદ રાખવાનો સવાલ છે. આમાં કોઈ જ લોજિક મારવાનું છે નહીં. સીધો શું કરી દેવાનું મગજમાં ફિટ કરી દેવાનો ગોખીને. તો કયો જવાબ આવે? ઓપ્શન એ 2.25 ગુણ્યા 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ. અથવા ઘણાને શું વાંચે છેલ્લે જૂલ પ્રતિ કિલોગ્રામ વંચાય, અથવા તો બીજી રીત છે જૂલ કિલોગ્રામ ઇનવર્સ, અથવા તો જૂલ કિલોગ્રામની -1 રેડી? ચાલો તો અહીંયા આપણો પહેલો એમસીક્યુ પૂરો. નેક્સ્ટ બીજો એમસીક્યુ જોઈએ. ખાસ તમારા માટે આઈએમપી છે. નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી? આકાર ધરાવતું નથી એટલે તમે એને જેમાં પણ નાખો એવો આકાર લઈ લે છે. કદ ફિક્સ છે, એનું કદ ફિક્સ છે. તો આવું કે શેમાં બને? પદાર્થના કયા પ્રકારમાં, દ્રવ્યના કયા પ્રકારમાં બને? પ્રવાહીમાં. આમાંથી પ્રવાહી કયું છે? ઓક્સિજન, કેરોસીન, સ્ટીલ કે ખાંડ? સાહેબ કેરોસીન. તો કેરોસીન જ જવાબ હોય ને. કેરોસીન કદ ધરાવે 5 લીટર 10 લીટર પરંતુ એનો આકાર ફિક્સ હોય નહીં. જેવા પાત્રમાં નાખો છો તેવો તે આકાર ધારણ કરી લે છે. જોઈએ નેક્સ્ટ ત્રીજો સવાલ. નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? તમે ઘણીવાર સાંભળ્યું હશે કે સાહેબ ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવાય. પણ એ ઘન કાર્બન ડાયોક્સાઇડના અણુસૂત્રમાંથી ઓળખવું કેવી રીતે? તો જોવો ચાલો અહીંયા તમને બતાવી દઉં. અહીંયા તમે કદાચ જોતા હશો તો તમને અહીંયા દેખાતું હશે, અહીંયા એસ, જી, એલ અને એક્યુ. તો આ અલગ અલગ એના ફોર્મ બતાવે છે કે ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે. જો આ એસ લખ્યું એનો મતલબ શું થાય? ઘન. જી નો મતલબ થાય વાયુ, એલ નો મતલબ થાય લિક્વિડ એટલે કે પ્રવાહી, અને એક્યુ એટલે એક્વેટિક એટલે કે દ્રાવણ બનાવેલું છે ટાઈપનું. રેડી? ચાલો પણ આપણે તો શું જોઈએ? તે ઘન જોતું હતું. સાહેબ એમાં ઘન ક્યાંય છે? અહીં રહ્યું CO2 ઘન. કેમ કે એસ લખ્યું, એસ નો મતલબ થાય સોલિડ, એસ નો મતલબ થાય સોલિડ એટલે કે ઘન. રેડી? તો ઘન કાર્બન ડાયોક્સાઇડ. તો સૂકા બરફનું અણુસૂત્ર કયું થશે? CO2S. રેડી? નેક્સ્ટ ચોથો. તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? ટેમ્પરેચર વધે તો દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે, ઘટે,
સ્થિતિ ઉર્જા અચળ રહે કે સ્થિતિ ઉર્જા ઘટે? સિમ્પલ વાત છે. હવે તમે તપેલી પાણી ગરમ કરવા મૂક્યું છે, એ પાણી ગરમ થાય છે તો અંદરના અણુઓ હોય એ શું થાય? ગતિ એની વધારે ઘટાડે સાહેબ, વધારે અને વધારે એની ઉપર જવા પ્રયત્ન કરે તો ગતિ ઉર્જા શું થાય? વધે છે. નેક્સ્ટ પાંચમું, 150° ને કેલ્વિન માપક્રમમાં ફેરવો. તો કેલ્વિનમાં ફેરવવું હોય કોને? અંશ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવા માટે તેમાં કેટલા ઉમેરવા પડે? 273. કેટલા એડ કરવાના? 273. શેમાં એડ કરવાના? અંશ સેલ્સિયસમાં, એટલે 150 માં 273 સરવાળો કરી દેવાનો. રેડી? ચાલો, 0 3 નો સરવાળો 3, 5 7 નો સરવાળો 12 નો બગડો, વધી 1, 2 ને 1, 3 ને 1, 4. કે છે 423 કેલ્વિન? હા છે. તો 423 કેલ્વિન, કારણ કે એનું સૂત્ર શું છે? ચાલો સૂત્ર બતાવી દો. કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ. પહેલા જોજો, કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273. રેડી? ચાલો, તો જેટલું પણ અંશ સેલ્સિયસ હોય એમાં 273 એડ કરી દો એટલે કેલ્વિન મળી જાય. ઘણી જગ્યાએ તમે 273.15 પણ જોઈશો. રેડી? એવું પણ તમને દેખાશે, તો ટેન્શન નહીં લેને. રેડી? ઓપ્શન બી રાઈટ આન્સર છે. નેક્સ્ટ, પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે? એ, તેના આકારને કદ બદલાય, તેના આકારને કદમાં ફેરફાર થતો નથી. સી, તેનો આકાર બદલાય છે પરંતુ કદ બદલાતું નથી. ડી, તેનું કદ બદલાય છે પરંતુ આકાર બદલાતો નથી. તો શું બદલાય? આપણે હમણાં કેરોસીન વાળો એમસીક્યુ જોયો તો ખબર પડે કે સાહેબ તેનો આકાર બદલાય પરંતુ તેનું કદ બદલાતું નથી. ઓપ્શન સી આપણો જવાબ. રેડી? જોઈએ નેક્સ્ટ. ચલો 7મો સવાલ. નીચેના પદાર્થોને તેમના ઘટક કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. પ્રબળતાનો કેવો ક્રમ કીધો? ઉતરતો ક્રમ. એટલે સૌથી પહેલા તો કેવી પ્રબળતા હોવી જોઈએ? ગાઢ પ્રબળતા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ગાઢ એટલે કે એકદમ પ્રબળતા જોરદાર, સ્ટ્રોંગ ને વધુ પ્રબળતા હોવી જોઈએ. સૌથી પહેલા કેવી પ્રબળતા લખવાની? સૌથી વધુ, પછી થોડીક ઉતરતી, પછી એનાથી થોડીક ઉતરતી, પછી ઉતરતી. રેડી છે? ચાલો અહીંયા જુઓ, ઓક્સિજન લેસ ધેન દૂધ ગ્રેટર ધેન. ચાલો આ તો ના જ ચાલે. કેમ? કારણ કે અહીંયા શું છે? ઘટે પાછું વધે એવું નહીં ચાલે. રેડી? આપણે તો કેવું હાલવાનું છે? કેવું? ઘટતું ઘટતું હોવું જોઈએ. જોઈએ ચાલો, અહીંયા ગ્રેટર ધેન હા બરાબર છે, ઘટતું ઘટતું છે. હવે જોઈએ મીઠું, તો મીઠું ઘન પદાર્થ કહેવાય. ઓકે, ઘન. દૂધ પ્રવાહી છે. ઓકે, પ્રવાહીની પ્રબળતા ઓછી હોય ઘન કરતા. અને છેલ્લે છે ઓક્સિજન. યસ, ઓક્સિજન એટલે વાયુ. વાયુની પ્રબળતા તો એના કરતા પણ ઓછી હોય, કેમ કે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. કેવું હોય? આકર્ષણ બળની પ્રબળતા ઓછી હોય. તો ચાલો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. રેડી છે? ચલો રેડી? જોઈએ ઘણા કરશે સાહેબ ડી. આ ભૂલ ન કરતા, હા ખાસ ધ્યાન રાખજો. એ શું કીધું? ઉતરતો ક્રમ. આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઉતરતા ક્રમ એટલે ઊંટ એટલે ઊંચો ઊંચો હોય, એટલે ઊંચેથી નીચે જવાનું. એટલે કે જેની પ્રબળતા વધુ હોય તે પહેલા લખવાની, ઓછી હોય તે પછી લખવાની. રેડી છે? જોઈએ નેક્સ્ટ. ચલો ચેપ્ટર 2 માં પહેલો સવાલ, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? ચલો ઓપ્શન એ પેન્ટ, બી દૂધ, સી વાદળી કે ડી વાદળા? તો કોણ આવે? ડી વાદળા. રેડી છે? એરોસોલના બીજા ઉદાહરણમાં કોણ આવે? ધુમ્મસ આવી શકે, ધુવાડો આવે, ઝાકળ પણ આવે. રેડી? આવા ઉદાહરણો શેના આવી શકે છે? એરોસોલના. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? જેની અંદરથી પ્રકાશનું કિરણ પુંજ પસાર કરતા પ્રકાશના કિરણોનું પ્રકિરણન થતું હોય તેની અંદર આપણને કઈ અસર દેખાય? ટિન્ડલ અસર દેખાય. એને જે ટિન્ડલ અસર કહેવાય ને, કે કોઈ પણ દ્રાવણ હોય એની અંદર પ્રકાશના કિરણો પસાર કરતા તે પ્રકાશના કિરણોનું શું થાય? પ્રકિરણન થાય, વિખેરણ થાય, જુદા પડતા હોય ત્યાંથી કંઈક એવું લાગે ફાટા પડતા જેવું, એને ટિન્ડલ અસર કહેવામાં આવે. એવું ટિન્ડલ અસર આમાં જે કલીલ હોય, કેવું હોય? પાછું કલીલ હોવું જોઈએ. જે કલીલ પદાર્થ હોય તેની અંદર આપણને ટિન્ડલ અસર જોવા મળે છે.
કોણ છે એવું આમાંથી? કલીલ. સાહેબ મીઠાનું દ્રાવણ નહીં, દૂધ. યસ યસ યસ, દૂધ છે જેની અંદર આપણે ટિન્ડલ અસર જોઈ શકાય છે. રેડી? નેક્સ્ટ ત્રીજું સી, સોરી ત્રીજો, ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? પેપર ફૂટી ગયું, અમે ઉપર કહી દીધું. ધુમ્મસ નીચે વાદળ તો શેનું આવે? હવે તો જવાબ આપો. કયો? એરોસોલ. ઓપ્શન એ. નેક્સ્ટ ચલો ચોથો, ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે. ચોકને પાણીમાં નાખો, ચોકના કણો છે ઘડીક પાણીમાં તરતા રહેશે, વિક્ષેપિત અવસ્થામાં હશે, પરંતુ સમય જતા ચોકના કણો નીચે બેસી જશે. એટલે કેવું થઈ જશે? બોલો બોલો. ઓપ્શન એ સાચું દ્રાવણ, કે બી કલીલ, સી નિલંબન, કે ડી સંતૃપ્ત? આખું ગામ કહેશે કે સાહેબ સી નિલંબન થાય. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ પાંચમો સવાલ. નીચેના પૈકી સંયોજન કયું છે? સંયોજનનો મતલબ શું થાય? કે બે પદાર્થો ભેગા મળીને કંઈક નવા જ લક્ષણો ધરાવતો નવો જ પદાર્થ બને, તેને શું કહેવાય છે? શું કહેવાય? સંયોજન કહેવાય. મિશ્રણમાં એવું ના હોય, મિશ્રણમાં નવો પદાર્થ બને પરંતુ નવા પદાર્થમાં એના જે લક્ષણો હોય તે અમુક અંશે જાળવી રાખતા હોય છે, જ્યારે સંયોજનમાં પોતાના ગુણધર્મો જાળવી રાખે નહીં. રેડી? આમાંથી કોણ આવે? નીચેના પૈકી સંયોજન કયું છે? તો ઓપ્શન એ નેફ્થેલિન. કયું? નેફ્થેલિન. નેક્સ્ટ છઠ્ઠો, શેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? ચાલો રે ચાલો, ફટાફટ કહી દઉં. શેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? ઓપ્શન એ પ્રવાહીમાં વાયુ, બી પ્રવાહીમાં પ્રવાહી, સી ઘનમાં વાયુ, કે ડી ઘનમાં પ્રવાહી? તો શેવિંગ ક્રીમ જો એટલી ખબર પડે, શેવિંગ ક્રીમ તમે જોવો તો ઘણી વખત તમે આમ ફુગ્ગા ઓલા પણ જોયું ને તો ફુગ્ગા જેવું, એટલે કે મતલબ કે એવું કહી શકાય એને, આમ કાઢો બહાર એને, બરાબર, શેવિંગ ક્રીમ ને, તો પાણી પણ હોય અને થોડુંક એની અંદર શું હોય? વાયુ પણ હોય. શું હોય? પાણી અને વાયુ પણ હોય છે. એટલે કેવું થશે? પ્રવાહીમાં વાયુ થશે. રેડી? આવું તમે ઓલો સ્પ્રેમાં, સોરી સ્પ્રેમાં તમે કરતા હોય છો કે નહીં? બસ સ્પ્રે જેવું જ શેવિંગ ક્રીમ છે. અથવા તો એમાં ના ખબર પડે તો આપણે એવું કહી શકાય કે ઘરે ઓલો આપણો શેમ્પુ અથવા તો હેન્ડ વોશ હોય, એમાં પણ કેવું હોય? પ્રવાહીમાં વાયુ ટાઈપ. રેડી? ચાલો તો ઓપ્શન એ જવાબ થશે આપણો. નેક્સ્ટ સાતમો, 140 ગ્રામ દ્રાવણમાં 14 ગ્રામ ખાંડ દ્રાવ્ય થયેલી છે, તો દ્રાવણમાં ટકાવારી વજન બાય વજન ગણો. વેઇટ બાય વેઇટ. દાખલો ગણી નાખીએ આપણે, કારણ કે ટકાવારી વેઇટ બાય વેઇટ નું સૂત્ર છે દ્રાવ્યના છેદમાં દ્રાવણનો જથ્થો ગુણ્યા 100. ચાલો ભાઈ જોઈ લેજો. દ્રાવ્ય કેટલું છે? 14 ગ્રામ ખાંડ દ્રાવ્ય થશે, એટલે દ્રાવ્ય 14, દ્રાવણ કેટલું છે? 140 ગ્રામ દ્રાવણ છે, એટલે ભાગ્યા 140 થશે, ગુણ્યા 100 થશે. હવે આપણે અહીંયા ક્યાંક મીંડા બીંડા ઉડાડીશું. એક મીંડું ઉડશે, 14 ઉડશે, વધશે ખાલી 10. કેટલા ટકા આવે? 10%. રેડી છે? તો અહીંયા છે કે ઓપ્શનમાં 10? યસ, ઓપ્શન બી 10 તો આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ પ્રકરણ 3 નો પહેલો સવાલ. K2Cr2O7 ની પરમાણ્વીયતા. પરમાણ્વીયતા એટલે શું? જે પણ અણુસૂત્ર આપેલું છે તેની અંદર રહેલા પરમાણુઓની સંખ્યાનો સરવાળો એટલે એની પરમાણ્વીયતા કહેવાય. તો જો કે કેટલા આપેલા છે? બગડે 2. Cr કેટલા આપેલા છે? બગડે 2. ઓક્સિજન કેટલા આપેલા છે? 7 7. કરો સરવાળો તો 2 ને 2 4 ને 7, સરવાળો થઈ જાય 11. કેટલો થાય? 11. તો ઓપ્શન બી 11 એકદમ સાચો જવાબ છે. રેડી? નેક્સ્ટ બીજો સવાલ. ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર જણાવો. ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે. તો ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર કયું થાય? CaCl2, CaCO3, CaOH twice કે CaO? આ જો ભાઈ CaO કેલ્શિયમ ઓક્સાઇડ છે તે ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર થશે. બાકી આ કેલ્શિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, કે જે અણુસૂત્રો અલગ ના છે. ચૂનાના નીતરિયા પાણીના એની અંદર આપણે વાદળી રંગ બને છે એ બધાયના છે. રેડી? એ બધે. ચલો નેક્સ્ટ ત્રીજો. હાઇડ્રોજન પેરોક્સાઇડ
H2O2 અહીંયા શું આવશે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 એક જ મિનિટ હા H2O2 માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ ખાલી જગ્યા છે સોરી હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ ખાલી જગ્યા છે ચાલો તો હાઇડ્રોજન કેટલા છે જો અહીંયા ધ્યાન રાખજો અહીંયા લખું છું ખાસ ધ્યાનથી H2O2 હાઇડ્રોજનનું દળ કેટલું 2 ઓક્સિજનનું દળ કેટલું જો ઓક્સિજન એક ઓક્સિજનનું દળ 16 ગ્રામ જ્યારે 2 ઓક્સિજન એટલે 32 થાય કેટલું થાય 32 તો 2/32 હવે આમાંથી કોમન શું સાહેબ બગડી બેમાં કોમન છે 2 એકા 2 16 દુ 32 એ કેટલું થાય 1/16 સાચો જવાબ 1/16 કહે છે અને જો અનો પરીક્ષામાં અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ પૂછેલું છે જો ટ્વિસ્ટ કરવો હોય એવું પૂછાઈ શકે ઓક્સિજન અને હાઇડ્રોજન તો પાછું ચેન્જ થાય રેડી ચાલો તો ઓપ્શન બી 1/16 અત્યારે સાચું થશે રેડી નેક્સ્ટ સવાલ ચોથો સવાલ પોટેશિયમ તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે આખા ગામને આવડે કે ઓપ્શન બી કે છે રેડી પેલી પી છે એ શેની છે ફોસ્ફરસની છે એસ સલ્ફરની છે પીબી લેડની છે રેડી ચાલો નેક્સ્ટ નીચેના પૈકી કયું તત્વ એક પરમાણુય તત્વ છે અથવા તો એક પરમાણુય છે નાઇટ્રોજન નહીં નાઇટ્રોજન કેવું છે દ્વિપરમાણુય છે નાઇટ્રોજન દ્વિપરમાણુય છે કેમ કે તમે N2 જોશો રેડી ચાલો ઓક્સિજન નહીં ઓક્સિજન એ દ્વિપરમાણુય છે એના તમે O2 જુઓ છો સોડિયમ યસ સોડિયમ એક પરમાણુય છે કારણ કે એની માટે તમે ખાલી ને ખાલી શું જોયું હોય Na ક્લોરીન ક્લોરીન પણ દ્વિપરમાણુય છે Cl2 તો જે દ્વિપરમાણુય હોય Cl2 O2 N2 રેડી તો અહીંયા એક પરમાણુય કયું છે સોડિયમ એકલું જ નેક્સ્ટ છઠ્ઠો પ્લસ રાઉન્ડ દ્વારા નિર્દેશિત તત્વ ખાલી જગ્યા છે ચાલો કોણ છે તો જોઈએ ઓપ્શન બી સલ્ફર પણ સાહેબ ફોસ્ફરસ હોય તો ફોસ્ફરસ મર્સિડીઝ જેવું સિમ્બોલ આવે ફોસ્ફરસનો સિમ્બોલ કેવો આવે મર્સિડીઝ જેવો આવે મર્ક્યુરીનો સિમ્બોલ એક રાઉન્ડ કરવાનું અને ટોટલ અંદર 8 લીટા આ રીતે દોરવાના એટલે મર્સિડીઝનું થયું સોરી મર્ક્યુરીનું થયું શેનું થયું મર્ક્યુરી ને કાર્બનની અંદર રાઉન્ડ દોરીને અંદર આપણે જોઈએ તો આછા કલરનું હોય કેવું હોય આછા કાળા કલરનું રેડી છે આ રીતનું હોય તો એની સંજ્ઞાઓ છે અલગ અલગ નેક્સ્ટ સાતમો સોડિયમનું લેટિન નામ ખાલી જગ્યા છે સોડિયમનું લેટિન નામ શું છે નેટ્રિયમ ઓપ્શન એ નેટ્રિયમ કારણ કે એટલે તો આપણે લખીએ ને Na ઓરમ ઓરમ એટલે ગોલ્ડ સોનું Au એટલે સોનું પ્લમ્બમ એટલે પીબી લેડ હમણાં જ કીધું ને પ્લમ્બમ એટલે લેડ ફેરમ એટલે Fe એટલે આયન લોખંડ રેડી ચાલો જોઈએ નેક્સ્ટ પ્રકરણ 4 પહેલો સવાલ નીચેના પૈકી કયું તત્વ 16 ઇલેક્ટ્રોન અને 16 ન્યુટ્રોન ધરાવે છે શું કીધું 16 ઇલેક્ટ્રોન અને 16 ન્યુટ્રોન ધરાવે છે કારણ કે તત્વની જો એક ખાસિયત છે 16 ઇલેક્ટ્રોન તો તત્વમાં હંમેશા ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન હોય શું હોય પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન કેટલા 16 એના લીધે પ્રોટોન પણ કેટલા થાય 16 હવે કરી લો બેનો સરવાળો તો ઇલેક્ટ્રોન એ 16 પ્રોટોન એ 16 એટલે 16 પ્લસ 16 એટલે કેટલા થાય 32 થાય કેટલા થાય 32 તો આપણે 32 વાળું ગોતવાનું 32 વાળું ક્યાં છે એક જ છે ઓપ્શન બી બસ પતી ગયું ઓપ્શન બી આપણો જવાબ રેડી નેક્સ્ટ બીજો સવાલ કેલ્શિયમનો પરમાણુય ક્રમાંક 20 છે તે KLM અને N કક્ષાઓ ધરાવે છે તો તેની કઈ કઈ કક્ષાઓ અપૂર્ણ ભરાયેલી હશે KLMN તો KLMN તમને ખબર જ હોવી જોઈએ કે K ની અંદર કેટલા ઇલેક્ટ્રોન L માં કેટલા M માં કેટલા N માં કેટલા રેડી ચાલો K માં કેટલા હોય 2 K માં કેટલા હોય 2 L માં કેટલા હશે 8 M માં 18 N માં 32 રેડી ચાલો જો K માં 2 પૂરા થઈ ગયા L માં 8 વયા ગયા હજી આપણે કેટલા ઘટે
10 ઘટે અને એ 10 છે એ 10 છે આ m માંથી 10 વીએ જાય તો 8 વધે 8 અને 32 તો અપૂર્ણ કોણ કોણ રહ્યું તો m અને n અપૂર્ણ રહ્યા કોણ કોણ m અને n અપૂર્ણ રહે છે રેડી ચાલો તો mn અપૂર્ણ છે નેક્સ્ટ ફોસ્ફરસ તત્વની સંજ્ઞા 15p31 છે તો તેમાં પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો શેની શેની કહેવાની છે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન મેં હમણાં જ કીધું પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંજ્ઞા સેમ હોય એની સંખ્યા કેવી હોય સેમ હોય તો પ્રોટોન નીચે આપ્યો ને પ્રોટોન જ કહેવાય રેડી આપણે એનો ક્રમાંક એટલે એની અંદર એલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા અને નીચે ક્રમાંક આપેલો એને ઉપર શું આપેલું એનું દળ આપેલું હોય પરમાણુય ક્રમાંક નીચે હોય પરમાણુય દળાંક ઉપર હોય છે તો આ પરમાણુય ક્રમ 15 એટલે પહેલા પ્રોટોન એ 15 ને ઇલેક્ટ્રોન એ 15 એટલે આપણે એવું જોવાય આની અંદર ઓપ્શન કાઢવા હોય ને તમને જો ઓપ્શન થી શીખવાડો હોય તો પહેલા બે પહેલું ને છેલ્લું 15 15 જો પ્રોટોન એ 15 પ્રોટોન 15 છે એટલે ઇલેક્ટ્રોન એ કેટલા હશે 15 તો 15 15 વાળું કાઢવાનું પહેલું ને છેલ્લું 15 ક્યાં છે અહીંયા છે યસ અહીંયા છે નથી બી માં છે નથી સી માં છે સોરી ડી માં છે યસ તો આપણી પાસે એ અને ડી બે ઓપ્શન વધ્યા હવે ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય ન્યુટ્રોનની સંખ્યા હોય તમારું જે દળાંક હોય ને ધારો કે આજે 31 બરાબર છે એનો દળ બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા અને દળને ગણાય એ વડે દર્શાવે શેના વડે દર્શાવે એ વડે તો એ બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા તો આપણો એ કેટલો 31 એ કેટલો છે 31 બરાબર પ્રોટોન કેટલા 15 પ્લસ ન્યુટ્રોન હવે તમે આ બાદબાકી સિમ્પલ છે 31 માં 15 બાદ કરો કેટલા વધે તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે તમારી 15 સોરી 31 માંથી 15 જાય તો ન્યુટ્રોન કેટલા વધે 16 કેટલા વધે 16 તો 15 16 15 ઓપ્શન ક્યાં છે ઓપ્શન ડી તો ઓપ્શન ડી સાચો રેડી ઓપ્શન ડી જવાબ છે આવું આવડવું જશે નેક્સ્ટ ચાલો 17Cl35 ની ઇલેક્ટ્રોન રચના જણાવો તો 17 તો આની અંદર આપણે 17 ઇલેક્ટ્રોન ગણવાના જો પ્રોટોન કે ઇલેક્ટ્રોન બંને સેમ જ ગણવાના બરાબર તો આપણે કક્ષા પ્રમાણે ભરાય તો પહેલી કક્ષામાં 2 ભરાય બીજામાં 8 ભરાય 2 ને 8 10 ત્રીજામાં પણ 8 જ ભરાય પણ આપણે જોઈએ કે કેટલાક વધે છે 7 જ વધે છે 2 ને 8 10 આપણે જોઈએ 17 તો 17 માંથી 10 નીકળી ગયા તો કેટલા વધે 7 વધે કેટલા વધે 7 અહીંયા 7 વધ્યા રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ તો 2 8 7 ઇલેક્ટ્રોન રચના થશે નેક્સ્ટ ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે આખા ગામને આવડે ગોખી નાખવાનું હોય 60CO શેનો 60CO ગોખી નાખવાનો જવાબ છે બીજું કાંઈ નથી એમાં ચાલો હાઇડ્રોજન પરમાણુમાં કયો અપરમાણુય કણ હાજર નથી હાઇડ્રોજન પરમાણુમાં કયો અપરમાણુય કણ હાજર નથી જો હાઇડ્રોજનમાં કોણ હોય પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન હોય કેમ કે મેં કીધું હતું પ્રોટોન ને ઇલેક્ટ્રોન સેમ હોય ન્યુટ્રોન ની નક્કી હોય ને એ વધારે હોય ને ઓછો હોય પણ હાઇડ્રોજનમાં તો શું છે ભાઈ ન્યુટ્રોન કે છે મારે રહેવાનું થતું નથી એટલે ત્યાં કોણ ન હોય ન્યુટ્રોન ન હોય એટલે આપણો જવાબ શું થાય ન્યુટ્રોન રેડી ન્યુટ્રોન એની અંદર નથી હોતો હાજર નથી નથી મતલબ જવાબ રેડી ઓપ્શન બી ન્યુટ્રોન નેક્સ્ટ નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી પરમાણુના કેન્દ્રમાં નથી પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કે આપેલ તમામ ઇલેક્ટ્રોન કેવો છે ખબર મેં નીકળા ગડી લેકે બસ એની જેમ બહાર ફરતો હોય ક્યાંય હોય નહીં એ એમ કે છે કે ડોન કો પકડના મુશ્કેલી નહીં નામુમકિન કેમ કે કેન્દ્રમાં હોય સેન્ટરમાં હોય તો પકડાય ને બાકી આ ડોન સેન્ટરમાં જ ન થતો ને ડોન કોણ છે ઇલેક્ટ્રોન છે કોણ છે ઇલેક્ટ્રોન એટલે કોઈ દિવસ કેન્દ્રમાં હોય નહીં રેડી નેક્સ્ટ પ્રોટોન ને ન્યુટ્રોન બે ક્યાં કેન્દ્રની અંદર હોય આપેલ પદાર્થ 9માં આપણે પ્રકરણ 9 પહોંચી ગયા છે વાલા વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 9 નો પહેલો સવાલ આપેલ પદાર્થનું દળ ખાલી જગ્યા તો પદાર્થનું દળ કીધું છે દળ હો જોજો બે શબ્દને અલગ પાડજો દળ અને વજન બે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને બે અલગ અલગ વસ્તુ છે રેડી ચાલો દળ અને ગુરુત્વ પ્રવેગનો જે દળ અને ગુરુત્વ પ્રવેગ છે એના ગુણાકારને શું કહેવાય વજન કહેવાય અને દળ છે દ્રવ્યના જથ્થાનું માપ દર્શાવે રેડી ચાલો તો દળ છે
એ કદાપી બદલાય નહીં, એટલે કે અચળ રહે. એ કદાચ चांद से लेके सूरज तक जाओ, मंगल से लेके गुरु तक जाओ, पर दल है वो अचल रहता है. रेडी? दल છે કેવું રહેશે? અચલ રહેશે. પણ વજન છે એ બદલાશે. દળ કીધું, દળ બદલાય નહીં, વજન બદલાય, દળ બદલાય नहीं. कीधुं ने कि चांद से लेके सूरज तक जाओ, मंगल से लेके गुरु तक जाओ, पृथ्वी से लेके यूरेनस नेपच्यून तक पहुंच जाओ, शनि तक भी जाओ, पर जो दल है वो कभी भी बदलेगा नहीं. आपका जो मास MASS मास वो कभी भी बदलता नहीं है. रेडी? चलो नेक्स्ट बीजो सवाल. मुक्त पतन पामता पदार्थना वेगमां 1 सेकंडमां थतो વધારો. 1 સેકન્ડમાં થતો વધારો કેટલો હોય? મુક્ત પતન પામે કેટલો થાય? જો 9.8 મીટર પર સેકન્ડ. રેડી? તો જો માઇનસ નથી અહીંયા કઈ, ધન જ છે, કેમ કે મુક્ત પતન કહી દીધું છે ચોખ્ખું શબ્દોમાં, એટલા માટે. રેડી? 9.8 મીટર પ્રતિ સેકન્ડ વધારો કીધું છે અહીંયા. નેક્સ્ટ ચાલો. 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ. खास ध्यान रखजो, चांद से लेके सूरज तक, मंगल से लेके गुरु तक, वो बात याद रहनी चाहिए कि दल नो सवाल छे कि 6 किलोग्राम दळना पदार्थनु चंद्र पर दळ खाली जग्या थशे. तो जो तो केवुं थाय? सरखुं ज थाय, 6 नु 6 ज रे, दळ बदलाय नहीं. जो हमणां वजन होत तो आवे चेन्ज. रेडी छे? चलो जोईए नेक्स्ट. चौथो सवाल. गुरुत्वाकर्षी अचलांक નું મૂલ્ય કેટલું છે? આ તમારે ગોખી નાખવાનું છે. 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ. રેડી? ચાલો તો ઓપ્શન એ પાકું જ કરી નાખજો. ખાસ અહીંયા યાદ રાખજો કે માઇનસ આવે રે ભાઈ, માઇનસ આવે, પછી કહેતા નહીં કે ભૂલાય ગયું. રેડી? ચાલો નેક્સ્ટ. સપાટી પર લાગતું બળ અચળ રાખી દબાણ બમણું કરવું હોય તો તે સપાટીનું ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ? બળ, અચળ, દબાણ, ક્ષેત્રફળ. તો બળ, દબાણ અને ક્ષેત્રફળ. કોણ કોણ કીધું? બળ, દબાણ અને ક્ષેત્રફળ. આ ત્રણને ભેગા કરીને મળે એવું કઈ સૂત્ર ખરી? હા સાહેબ છે ને. એકચ્યુઅલીમાં સર અમારી પાસે તો સૂત્ર છે જ કે તમે અમને શીખવાડેલું કે દબાણ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં ક્ષેત્રફળ. સાહેબ આ તો ધોરણ 8 માં બી શીખી ગયેલા, બસ 8 માં શીખી ગયેલા ને એની જ વાત છે. રેડી છે? ચાલો તો જોઈએ શું કીધું છે કે બળ અચળ રાખવાનું છે, એટલે મતલબ ફિક્સ થઈ ગયું કે F આપણો ફિક્સ છે કે F એમનો એમ રહેવો જોઈએ, તો P ગુણ્યા A થાય. હવે અહીંયા જે કઈ હળી કરીએ ને એટલે આપણને હમણાં ખબર પડી જશે શું કરવાનું છે તે. રેડી? ચાલો. સપાટી પર લાગતું બળ અચળ રાખ્યું. બળ અચળ રાખી દીધું. દબાણ બમણું કરવું હોય તો દબાણ બમણું એટલે P નું બમણું 2P ગુણ્યા તો તે સપાટીનું ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ? હવે સપાટીનું ક્ષેત્રફળ એટલે A છે, એમાં હવે શું કરો કે જેનાથી P ગુણ્યા A જ મળે. સાહેબ અડધું કરી નાખો, 2 વડે ભાગી નાખો. આ 2 શું થાય? ઉડી જાય. તો ફરી પાછું શું થાય? બળ આપણું અચળ ને અચળ રહેશે. એટલે આપણે શું કરવું પડશે? ક્ષેત્રફળ અડધું કરવું પડે. ક્ષેત્રફળ કેવું કરવું પડે? અડધું. રેડી? નેક્સ્ટ. છઠ્ઠો. નીચેના પૈકી કયા સ્થળે G નું મૂલ્ય સૌથી વધુ હશે? એવરેસ્ટ શિખરની ટોચ પર, વિષુવવૃત્ત પર, ઊંડા કૂવામાં કે એન્ટાર્કટિકા પર? એન્ટાર્કટિકા ક્યાં આવેલો છે? ધ્રુવ પ્રદેશ પર. ધ્રુવ પ્રદેશનું તમે જોવા જાવ, પૃથ્વી આપણી કેવી છે ખબર? નારંગી જેવી ચપટી છે. પૃથ્વી આપણી કેવી છે? નારંગી જેવી ચપટી છે. એટલે તમે વિષુવવૃત્ત વાળો ભાગ જો એની ત્રિજ્યા માપો, એનું જે અંતર માપો તે, અને આ ધ્રુવ પ્રદેશ વાળું માપો તો ધ્રુવ પ્રદેશ વાળું અંતર આપણે થોડુંક ટૂંકું મળશે. એટલે અંતર ટૂંકું એટલે ત્યાં ગુરુત્વ પ્રવેગ એટલે કે G નું મૂલ્ય કેવું મળે? ત્યાં વધુ મળે. જેમ અંતર ટૂંકું એમ ત્યાં મૂલ્ય વધુ મળે, જેટલું દૂર છે. રેડી? એટલે એન્ટાર્કટિકા પર શું થાય? G નું મૂલ્ય સૌથી વધુ હશે. નેક્સ્ટ. 7મો. મકાનની અગાસી પરથી મુક્ત પતન કરતા પદાર્થને મુક્ત પતન કરતા પથ્થરને જમીન પર પહોંચતા 4 સેકન્ડ લાગે છે. તો આ મકાનની ઊંચાઈ કેટલી હશે? સૂત્ર યાદ રાખી લેવાનું સીધું. H બરાબર 1/2 GT સ્ક્વેર. H બરાબર 1/2 GT સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા GT એટલે 9.8.
ટી સમય કેટલો લાગે 4 સેકન્ડ તો 4 ગુણ્યા 4 રેડી અહીંથી થઈ જાય 2 દુ 4 2 2 ઉડી જશે નેક્સ્ટ બરાબર 4 દુ કેટલા થાય 8 8 ગુણ્યા 9.8 મીટર રેડી આપણે ફોર્મેટમાં આન્સર જોઈએ છે એટલે એવું કહે છે અહીંયા યસ ઓપ્શન ડી આપણો સાચો જવાબ રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ પ્રકરણ 8 ના એમસીક્યુઝ શું કહે છે ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે બળ કોણ આપે બીજું મૂલ્ય બળ બરાબર માં છે માં એટલે F બરાબર ma બીજા નિયમ આવે ને F બરાબર ma બળ બરાબર માં ma એટલે કે માં આપણે કહીએ છીએ પણ અહીંયા શું થાય m એટલે માસ અને a એટલે પ્રવેગ એક્સેલરેશન નેક્સ્ટ બીજો સવાલ 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન ઘણા કહે છે કે સાહેબ ડાકણ ના ના ડાકણ નથી ડાયન છે તો 1 ન્યૂટન બરાબર શું થાય 10 ની 5 ઘાત ડાયન ખાસ યાદ રાખજો ન્યૂટન મોટો એકમ છે ડાયન નાનો એકમ છે નેક્સ્ટ ત્રીજો 10 કિલોગ્રામ પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડતા પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે ઉપરનું સૂત્ર લખ્યું છે આપણે F બરાબર ma એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે પ્રવેગ ગોતવાનો છે તો પ્રવેગનું અહીંથી તમે કરતા બનાવો તો a બરાબર F બાય m મળે a બરાબર શું મળે આપણને F બાય m તો F કેટલો છે આપણો અહીંયા બળ F એટલે 5 ન્યૂટન તો 5 છેદમાં m કેટલું છે માસ 10 કિલોગ્રામ 5 ના છેદમાં 10 એટલે 0.5 કેટલો જવાબ મળે 0.5 રેડી છે ચલો સોરી અહીંયા गलती से मिस्टेक है ऑप्शन बी हमारा सच्चा जवाब है ऑप्शन बी આપણો સાચો જવાબ છે રેડી ચલો ઓપ્શન ડી સાચો જવાબ નથી હા કોઈ કન્ફ્યુઝન માં રહેવાનું નથી આપણો સાચો જવાબ કયો છે ઓપ્શન બી છે કે 10 કિલોગ્રામ પદાર્થ પર 5 ન્યૂટન બળ સૂત્ર છે 0.5 આપણે જવાબ લાવ્યા છે 5 ના છેદમાં 10 ઓપ્શન બી સાચો જવાબ નેક્સ્ટ ચોથો બળના આઘાતનો SI એકમ કઈ ભૌતિક રાશિના એકમ જેવો છે બળનો આઘાત એટલે એને શું કહેવાય આ ઇમ્પલ્શન કોના જેવો છે વેગમાનના ફેરફાર જેવો એટલે કે ડેલ્ટા પી તો વેગમાન જેવો છે કોના જેવો છે વેગમાન જેવો નેક્સ્ટ ઘર્ષણ બળ કઈ બાબત પર આધાર રાખતું નથી સપાટીના દ્રવ્યોની જાત પદાર્થના દળ કે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ કે આપેલ પૈકી એક પણ નહીં તો ઓપ્શન સી સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી રેડી એનું ક્ષેત્રફળ ગમે એટલું હોય સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ભલે ગમે એવડું હોય પણ એ શું છે સપાટીના દ્રવ્યની જાત પર આધાર રાખે પદાર્થનું દળ કેટલું છે એના પર આધાર રાખે રેડી છે આ બે બાબત પર વધારે આધાર રાખશે નેક્સ્ટ છઠ્ઠો પદાર્થ પર લાગતા બાહ્ય બળને બમણું કરવું હોય તો તેના પ્રવેગમાં શો ફેરફાર થાય શું કીધું બાહ્ય બળને બમણું કરવું છે કોને કરવું છે બાહ્ય બળ એટલે કે F ને તમારે ડબલ કરવું હોય તો પ્રવેગ શું થાય ડબલ જ થાય કેમ છે જો અહીંયા F બરાબર ma તમારે શું કીધું છે કે દળને કાંઈ કરવા નથી દળ એમને રાખવાનું છે બાહ્ય બળ ડબલ કરવું એટલે 2F થાય તો m બરાબર તો પ્રવેગ શું થાય 2a થાય રેડી છે કેમ કે F બરાબર m તો અચળ જ રહેવાનું છે તો પ્રવેગ પણ કેવો થાય બમણો થાય પ્રવેગ કેવો થાય બમણો થાય રેડી છે ચાલો નેક્સ્ટ એક પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડતા તેમાં 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન થાય તો પદાર્થનું દળ ખાલી જગ્યા કિલોગ્રામ હશે હમણાં જ તો શીખવાડ્યું ભાઈ સૂત્ર આપણને યાદ જ હોવું જોઈએ ને સૂત્ર શું છે F બરાબર ma m જોઈએ છે તો F ના છેદમાં એ F કેટલું છે 5 ન્યૂટન છેદમાં પ્રવેગ 10 તો 0.5 કિલોગ્રામ કેટલું છે 0.5 કિલોગ્રામ છે કે યસ ઓપ્શન ડી 0.5 કિલોગ્રામ રેડી બહુ સિમ્પલ છે વિજ્ઞાન બહુ ઈઝી વિષય છે મજા આવે એવો વિષય છે રેડી લોજિક થી કામ કરવાનું હોય નેક્સ્ટ અરે વાહ અહીંયા તો આપણા વિકલ્પો પૂરા થયા છે નેક્સ્ટ લેક્ચરમાં શું જોવાનું છે તો ખાલી જગ્યા જોવા માટે આવવાના છો ને પાછા હે જોવા માટે આવી જજો હો ખાલી જગ્યાઓ આવશે ને ફટાફટ સોલ્યુશન થશે અને તમારા મગજમાં બેસી જશે ને તમને યાદે રહી જશે જો વિડીયો ગમ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરો શેર કરો
કોમેન્ટ કરો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેડી? તો મળીએ નેક્સ્ટ ખાલી જગ્યાની અંદર. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.